નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે કાલચક્રમાં એક વાત એ કરવી છે કે આ સરકારો જે છે એ સપનાઓ બહુ બતાવે છે અને સી પ્લેનના સપના બતાવેલા મોદી સાહેબે 2018માં સર્વે કર્યો, 2020માં ચાલુ કરી, અનેક વખત ચાલુ થઈને બંધ થઈ અને ફરીથી એમાં મોટું જંગી ખર્ચ કરીને ફરીથી ચાલુ કરવાનું છે. અત્યાર સુધીમાં લગભગ 10 કરોડથી પણ વધારે ખર્ચ થઈ ગયું છે. એનું પ્લેટફોર્મ જે બનાવેલા હતા એ પ્લેટફોર્મનું પણ 6 કરોડ રૂપિયાનું ખર્ચ થઈ ગયું હતું. તો પ્રજાના નાણાંની લૂંટ ચાલી રહી છે સરકાર દ્વારા અને સી પ્લેનના નામે જે ઉદ્યોગપતિઓ છે, પૈસાદાર લોકો છે, જેને 4,000 રૂપિયા ભાડું પરવડે છે, એવા લોકો જ સી પ્લેનમાં બેસી શકે છે અને એની પાછળ કરોડ રૂપિયાનું આ રીતે આંધણ કરવામાં આવી રહ્યું છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી આ યોજના અને હવે ભૂપેન્દ્ર પટેલે નવું એક સપનું બતાવ્યું છે. હવે આ જે યોજના શરૂ થવા માટેની ફરીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિચારણા કરી રહી છે, કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે અને રાજ્ય સરકારને કેટલીક દરખાસ્તો પણ મોકલવામાં આવી. એ દરમિયાન રાજ્ય સરકારે ધરોઈ ડેમને આ મૂળ સાબરમતીથી ધરોઈ ડેમ પણ જવાનું હતું, આ પ્લેન કેવડિયા કોલોની તેમજ ધરોઈ ડેમ અને એક સર્વિસ પાલીતાણા પણ જવાની હતી. તો આમ 3 જગ્યાએ થવાનું હતું, પણ આજે એક પણ જગ્યાએ સી પ્લેન ચાલતું નથી ને મોદી સાહેબ જે ઉદઘાટનો કરે છે એ ઉદઘાટનો બહુ સફળ નથી થતા. એ પ્રોજેક્ટ મોટાભાગે સફળ નથી થતા, પણ અમિત શાહ જે યોજનાઓ કરે છે એ સફળ થાય છે. નરેન્દ્ર મોદીએ ઘણી યોજનાઓ બનાવી છે, પણ મોટાભાગની જે મોટી યોજનાઓ છે કાં એમાં વિલંબ થાય છે, કાં એ નિષ્ફળ જાય છે. ઇન્ફો સિટી આપણે જુઓ, ગિફ્ટ સિટી જુઓ, ધોલેરા જુઓ, એસઆઈઆર તમામ પ્રકારના જુઓ, મોટાભાગના આ યોજનાઓ જે મોટી મોટી યોજનાઓ છે, ઇવન રિવરફ્રન્ટ યોજના પણ જે હેતુ માટે બનાવવામાં આવી હતી એમાં બહુ સફળ નથી. કારણ કે એમાંથી જ એમાં જે રોકાણ કરેલું હતું 1200 કરોડ રૂપિયાનું પહેલા ફેઝમાં, એનો પ્લોટ વેચીને એમાંથી જે પૈસા મેળવવાના હતા, જેટલું ખર્ચ થાય તે આજ સુધી મેળવી શક્યા નથી. તો ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સરકારે ભૂપેન્દ્ર પટેલે એમણે આ વિડીયો જાહેર કર્યો. એ પણ જોઈએ કે એની યોજના જે નવી યોજના છે કેવી છે. ગિરિમાળાઓથી ઘેરાયેલું મહેસાણા જિલ્લામાં આવેલું ધરોઈ એડવેન્ચર સ્પોર્ટ્સ માટેનું છે ઉત્તમ સ્થાન. તેથી જ ગુજરાત પ્રવાસન વિભાગ ધરોઈ ખાતે લઈને આવ્યું છે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ. 23 મે 2025ના રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થશે રાજ્યના સૌ પ્રથમ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન. ફેસ્ટમાં આપને મળશે વિવિધ એડવેન્ચર સ્પોર્ટ્સ માણવાનો મોકો. પેરાસેલિંગ, પેરામોટરિંગ, હોટ એર બલૂનિંગ, હાઇકિંગ, માઉન્ટેન બાઇકિંગ જેવા વિવિધ રોમાંચક સ્પોર્ટ, ગેઝિંગ, નેચર વોક અને યોગ જેવી પ્રવૃત્તિઓ આપશે. કાણ માટે હશે વૈભવી ટેન્ટની સુવિધા. હવે રાહશાની જુઓ છો. વધુ માહિતી માટે લોગિન કરો www.adventurefest.com. તો આ મૂળ વાત છે કે હવે ભૂપેન્દ્ર પટેલ પણ સપના બતાવવા લાગ્યા છે. ભાજપના નેતાઓની એક ખૂબી છે કે સપનાઓ બહુ બતાવે છે અને એ સપનાઓના કારણે આપણે લોકો છેતરાઈ જાય છે, મત પણ આપી આવે છે અને ઘણું બધું થતું હોય છે. આ મોદી સાહેબે જો ઉદઘાટન કર્યું હતું એની તસવીરો, એનો નકશો જે આ બધું જોઈ શકીએ છીએ, અને પ્લેટફોર્મનું જે ઉદઘાટન કર્યું, પ્લેટફોર્મ પાછળ કેવડિયા અને અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર જંગી ખર્ચ કરવામાં આવ્યું હતું. સરકારે જંગી ખર્ચ કર્યું હતું. આ મોદી સાહેબના ફોટા અને ઘણી બધી વિગતો એમાં છે અને એટલા માટે આજે આપણે ચર્ચા કરવી પડે છે કે પ્રજાના પૈસા બગાડો નહીં, એનો સદુપયોગ કરો. આજે 3 વખત યોજનાઓ ચાલુ કરી અને બંધ કરી. હવે ચૂંટણી આવી રહી છે એટલે હવે ફરીથી ચાલુ કરવાની વિચારણા ચાલી રહી છે. વેકેશન માટે બેસ્ટ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ જે શરૂ કર્યું હતું, આ આપણે હમણાં જોયું કે મે 2025ના રોજ પેરાગ્લાઇડિંગ થી લઈને અનુભવી માણસો, તમે જવાનું ચૂકશો નહીં. નર્મદા કંટ્રોલ ઓથોરિટીના ચુકાદા વિરુદ્ધનો પ્રોજેક્ટ જે અહીંયા છે સાબરમતી રિવરફ્રન્ટમાં જે કરવામાં આવ્યો છે, એ ખરેખર નર્મદા જે
ઓથોરિટીએ જે કહ્યું છે કે કોઈ પણ પાણીનો ઉપયોગ મનોરંજન માટે થઈ શકે નહીં, તો સી પ્લેન જે છે એ મનોરંજન માટે જ છે. ત્યાં બોટ અને ક્રુઝ ચાલી રહી છે, મરતા ચાલી રહી છે, બહુ ચાલતી નથી. અમિત શાહે ઉદઘાટન કર્યું હતું, એ પણ એક પ્રકારનું મનોરંજન છે. તો નર્મદાના પાણીનો ઉપયોગ મનોરંજન માટે આપી શકાય નહીં, છતાં કાયદાઓનો ભંગ કરીને અહીંયા આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી રહી છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. અને કેન્દ્ર સરકારે જે આ કેવડિયા સુધી પહેલું પ્લેન સી પ્લેન જે ઉડાડેલું હતું, એમાં સફળતા બહુ મળી નથી. જ્યારે ચાલુ કર્યું ત્યારે બંધ થયું, જ્યારે ચાલુ કર્યું ત્યારે બંધ થયું. 10 એપ્રિલ 2021 રોજ એ યોજના બંધ કરવી પડી હતી, જે ચાલુ થઈ હતી 2020માં, અને એની પાછળ 7 કરોડ 77 લાખ નો ખર્ચ કર્યો હતો, એવું સત્તાવાર રીતે કહેવામાં આવ્યું હતું. અને ઓક્ટોબર 2020માં વડાપ્રધાન, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ત્રીજી વખત સી પ્લેન વિધાનસભાની પેટા ચૂંટણી વખતે ઉડાડ્યું હતું અને લોકોને પ્રભાવિત કર્યા હતા. તો આ આપણા નેતાઓ છે કે જે એ બધું જ કરી શકે છે, બધું જ ધારે તે કરી શકે છે, પ્રજાના પૈસાનું પાણી કરી શકે છે. ભલે પાણીમાં પ્લેન ઉડાડવાની ખર્ચાઓ કરે, પણ આ બધું જોઈ શકે. ત્યારે આવી જાહેરાતો પણ આપવામાં આવી હતી, અને એટલા માટે આ બધી જ બાબતો આપણા માટે અત્યંત ચિંતાજનક ઊભી થાય છે. અને એટલા માટે આજે કાલચક્રમાં ચર્ચા કરવી પડે છે કે નેતાઓ વચનો આપે છે, પરંતુ એને પૂરેપૂરું પાલન થતું નથી, અને એ આપણા માટે અત્યંત ગંભીર બાબત બની જાય છે કે જ્યારે આ પ્રકારે કરવામાં આવે છે ત્યારે. અને એટલા માટે આજે આપણે આ વાત કરવી પડે છે. અને સરકાર જે કરે છે કે છે એ પ્રમાણે તો એ થતું નથી, અને જે થાય છે એ પ્રમાણે આ જોઈ શકીએ છીએ આપણે. જે સી પ્લેન કઈ રીતે ઉડાડવામાં આવ્યું હતું, નરેન્દ્ર મોદીએ કઈ રીતે એમાં ભાગ લીધો હતો, આ બધું જ આપણે જોઈ શકીએ છીએ. આ એક જૂની નોંધ જૂના ફોટો અને એ બધું શકાય છે. વડાપ્રધાનની સુરક્ષા માટે ખાસ પેટ્રોલિંગ બોટ પણ દરિયામાં લાવવામાં આવી હતી, કંડલા મરીન પોસ્ટની, અને કંડલાથી લાવી પછી અહીંયા વર્ષો સુધી પડી રહી હતી. તો આવા જંગી ખર્ચા તો આપણા મોદી સાહેબના છે, આપણા માનનીય વડાપ્રધાન છે કે રાજા છે, એ હવે લોકો સવાલ પૂછતા થઈ ગયા છે. અને એટલા માટે આ બધી જ બાબતો આપણી સમક્ષ મૂકવી જરૂરી છે, કારણ કે આવા ખોટા ખર્ચા તો નથી ચાલે. કઈ રીતે ચાલી શકે? ભલે તમે સારા પ્રોજેક્ટ લાવો, પણ એને સફળ તો બનાવો, સવાલ આવે છે. એટલા માટે જે શરૂ થઈ હતી 2022, 2012, 2017 અને 2020માં મોદીએ રિવરફ્રન્ટ ઉપર સી પ્લેન શરૂ કરવાની જાહેરાત વારંવાર કરી હતી, અને આખરે શરૂ પણ થયું હતું. પરંતુ જ્યારે ચૂંટણી આવે ત્યારે જાહેરાત કરે અને સી પ્લેન બંધ થઈ ગયું, કરોડો રૂપિયાનું આંધણ થઈ ગયું. સરકાર એનું સાચું વિગતો તો અત્યાર સુધી બતાવતી નથી, કારણ કે અહીંથી સાબરમતીથી કેવડિયા સ્ટેચ્યુ જે છે આપણું સરદાર પટેલનું ઊંચામાં ઊંચું, ત્યાં લઈ જવાની હતી, પરંતુ એનું આપણે જોઈ શકીએ છીએ. અને એનું ભાડું જે વન વે નું ભાડું છે, એ એની પહેલા જે શરૂ થયું ત્યારે 4,800 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ સરકારે લોકોને એમાં બેસાડવા માટે એનું વન વે નું ભાડું લગભગ 1,400 ની આસપાસ કરી દીધું હતું. તો આ વાત છે મૂળ કે સરકાર હવે ફરીથી આ જ સી પ્લેન જે યોજના છે એ શરૂ કરવા માટે જઈ રહી છે. તો આપણા માટે આ એક ગંભીર અને આર્થિક બગાડનો સૌથી મોટો મુદ્દો છે. સીએજીએ ખરેખર આની સામે વાંધો ઉઠાવવો જોઈએ, કમ્પ્ટ્રોલર ઓડિટર જનરલે, કે તમે આ પ્રજાના પૈસાનું પાણી શા માટે કરો છો? આ રીતે તમે પ્લેન ઉડાડો છો, પરંતુ એનું પાણી શા માટે કરો છો? એ પ્રજા, સ્વાભાવિક છે કે પ્રજાએ પૂછવું જોઈએ. પ્રજા માટેનો આ પ્રશ્ન છે, અને એટલા માટે આ જોઈ શકીએ છીએ કે એનો પ્લેન કયા પ્રકારે મોદી સાહેબે આ રીતે ઉદઘાટન કર્યું હતું. ત્યારે એને વાળ પણ લાંબા કરેલા હતા. એ સમય દરમિયાન ફરી ઉદઘાટન થયા છે. આનો સત્તાવાર આંકડો જાહેર કરવો જોઈએ સરકારે કે ખરેખર કેટલું ખર્ચ થયું છે. એ સૌથી મોટો મહત્વનો મુદ્દો બની જાય છે. डबल इंजन सी प्लेन के लिए एक प्लेन जोड़ेगा दो बड़े सपनों को जो नरेंद्र मोदी ने भारत के लिए देखे थे. भारत का पहला रिवर फ्रंट और वर्ल्ड्स टॉलेस्ट स्टैच्यू ऑफ यूनिटी. आप पानी से ही करेंगे टेक ऑफ और पानी में ही करेंगे लैंड. इस 19 सीटर प्लेन की प्रतिदिन होंगी 4 फ्लाइट्स, जिससे 5 घंटे का सफर
आप करेंगे सिर्फ 45 मिनट में पार। इंटरनेशनल टूरिस्ट डेस्टिनेशन अब है तैयार। इंडिया का सबसे पहला डबल इंजन सी प्लेन, जिसे देश को समर्पित करेंगे प्रधानमंत्री नरेंद्र मोदी 31 अक्टूबर यानी सरदार पटेल के जन्म दिवस पर। आओ देखें विश्व के सबसे ऊंचे स्टैच्यू को आसमान की ऊंचाई से। आओ भरे एकता की उड़ान। તો આ આપણા મોદી સાહેબ વારંવાર આવી જાહેરાતો કરે છે, પરંતુ આપણી યોજનાઓની પાછળના કરોડો રૂપિયા ખર્ચાઈ જાય છે. અને એરપોર્ટ બનાવવાની જાહેરાતો કરી, પણ એરપોર્ટ બની શકતી નથી. દ્વારકામાં એરપોર્ટ બનાવવા માટે ત્યાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. મહેસાણામાં એરપોર્ટ બનાવવામાં આવતું, ત્યાં પણ વિવાદો અનેક પ્રકારના થઈ રહ્યા છે. તો મૂળ વાત એ છે કે નરેન્દ્ર મોદીએ જે સી પ્લેન ઉડાડવાની જાહેરાત કરી હતી એ સફળ થઈ નથી. સી પ્લેન ઉડાડ્યું હતું એ સફળ થયું નથી અને નિષ્ફળ પ્રોજેક્ટ સંપૂર્ણપણે દેખાઈ રહ્યો છે. અને એટલા માટે આપણે આજે આ વાત કરવી પડે છે કે નેતાઓ વચનો આપે છે, યોજનાઓ બનાવે છે, ચૂંટણી વખતે લોકોને લોભામણી બાબતો રજૂ કરવા માટે અમને તો સી પ્લેનમાં બેસવા મળશે, પણ 4,000 રૂપિયા કઈ રીતે ખર્ચી શકીએ લોકો? શ્રીમંતો માટેની આ યોજના છે. આવવા જવાનું થઈને 4,000 રૂપિયા ભાડું થાય છે. તો આ મૂળ વાત હતી. બસ આજે આટલું જ. અને કાલચક્રમાં આપણે રોજ સવારે 9 વાગે આ પ્રકારે સરકારોએ જે પ્રોજેક્ટ શરૂ કર્યા અને અધૂરા રહ્યા હોય, પ્રજાના પૈસાનો વેડફાટ કર્યો હોય, પ્રજાને વચનો આપ્યા હોય, ચૂંટણી વચનો. નરેન્દ્ર મોદીએ 8 વખત ચૂંટણી વચન સી પ્લેનના આપેલા છે. 8 ચૂંટણીમાં એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આ આપણા નેતાઓ છે. આ નેતાઓ આપણને આપણી જે તિજોરી છે એ આ રીતે ખાલી કરે છે અને બીજી બાજુ કહે છે કે હું આ તમારી તિજોરીનો ચોકીદાર છું, પણ ચોકીદાર નથી, તમે ધનનો બગાડ કરી રહ્યા છો. બસ આજે આટલું જ. અને આવી જ બાબતો પર આપણે મળતા રહીશું. નમસ્તે.